કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 2 અ શિપ કેન વોકની એક્ટિવિટી 6 એન્ડ 7ની સમજૂતી મેળવીશું. સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 6. સ્ટડી એક્ઝામ્પલ. રાઇટ અ રિક્વેસ્ટ ફોર each પિક્ચર. પેજ નંબર 21. હવે આ એક્ટિવિટીમાં તમને પિક્ચર આપેલું છે અને તેની નીચે તે શું કરી શકે છે તે લખેલું છે. તેના આધારે તમારે આવી રીતે રિક્વેસ્ટ કરવાની છે. દાખલા તરીકે અહીં પિક્ચર આપ્યું છે હોસ્પિટલનું. ડૉક્ટર છે, નર્સ છે અને પેશન્ટ છે. નીચે લખેલું છે કેન ક્યોર ટુથેક. તો હવે રિક્વેસ્ટ કરવી છે તો તમારા આસપાસના વિસ્તારમાં જે તે વ્યવસાય સાથે સંકળાયેલ હોય તે વ્યક્તિને આપણે રિક્વેસ્ટ કરીશું. દાખલા તરીકે અહીં આપ્યું છે કે ડૉક્ટર રાકેશભાઈ, વિલ યુ પ્લીઝ ક્યોર માય ટુથેક. તો તેવી રીતે આપણે બીજા પિક્ચર જોઈએ અને રિક્વેસ્ટ કરીએ. દાખલા તરીકે પિક્ચરમાં ટેલર જોવા મળે છે અને તે શું કરી શકે છે તે નીચે લખ્યું છે કેન સ્ટીચ અ શર્ટ. તો હવે તમારા વિસ્તારના જે ટેલર હોય તેને તમારે રિક્વેસ્ટ કરવાની છે. અહીં એક્ઝામ્પલ માટે આપ્યું છે નરેશભાઈ, વિલ યુ પ્લીઝ સ્ટીચ માય શર્ટ. તો આ આપણે રિક્વેસ્ટ કરી. સેકન્ડ આપણે જોઈએ તો અહીં કાર્પેન્ટર આપેલ છે અને નીચે લખ્યું છે કેન મેક ફર્નિચર, કે તે ફર્નિચર બનાવી શકે છે. તો આપણે તેમને રિક્વેસ્ટ કરીએ નંદુભાઈ, વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય શોપ. નેક્સ્ટ પિક્ચર જોઈએ તો અહીં ઇલેક્ટ્રિશિયન છે અને તે કંઈક રિપેર કરી રહ્યા છે. અહીં નીચે આપ્યું છે કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ. તો આપણે રિક્વેસ્ટ કરીએ તો પ્રકાશભાઈ, વિલ યુ પ્લીઝ રિપેર માય આયર્ન. નેક્સ્ટ જોઈએ મેસન આપેલ છે અને હી કેન બિલ્ડ વોલ્સ. તો આપણે રિક્વેસ્ટ કરીશું કે કાનજીભાઈ, વિલ યુ પ્લીઝ બિલ્ડ માય હાઉસ. તેવી જ રીતે બાર્બર છે, હી કેન કટ હેર. ઘનશ્યામભાઈ, વિલ યુ પ્લીઝ કટ માય હેર. આ જે દરેક પિક્ચર આપણે જોયા અને રિક્વેસ્ટ કરી તે મુજબ અહીં તમારે નામ ચેન્જ કરવા અને તમારા વિસ્તારના નામ લખવા. ત્યારબાદ એક્ટિવિટી 7. વર્ક ઇન ગ્રુપ. Here is a list of things. Write about them. Here is an example. આ એક્ટિવિટી પેજ નંબર 22 પર આપેલી છે કે અહીં બોક્સમાં તમને અમુક વસ્તુનું નામ આપેલું છે અને તેની બાજુમાં તમારે તેના વિશે લખવાનું છે. અહીં એક્ઝામ્પલ આપ્યું છે અ બ્રિક એટલે કે ઈંટ. It is red. It is heavy. I can build a wall with it. I can break a coconut with it. But I cannot eat it. કે તે લાલ રંગની હોય છે, ભારે હોય છે, હું તેના વડે મકાન બનાવી શકું છું, તેના દ્વારા નાળિયેરને ભાંગી શકું છું, પરંતુ તેને ખાઈ શકતો નથી. અ નેઇલ એટલે કે ખિલ્લી. ઇટ ઇઝ શોર્ટ એન્ડ લોંગ. ટૂંકી પણ હોય છે અને લાંબી પણ હોય છે. આઈ કેન હેંગ શર્ટ ઓન ઇટ. ખીલી લગાવેલી હોય તો આપણે તેના પર શર્ટ ટાંગી શકીએ છીએ. બટ આઈ કેન નોટ પુટ બોક્સ ઓન ઇટ. ખીલી લગાવેલી હોય તો તેના પર બોક્સ મૂકી શકતા નથી. અ કપ. ઇટ્સ શેપ ઇઝ સિલિન્ડર. નળાકાર હોય છે. આઈ કેન ડ્રિંક મિલ્ક ફ્રોમ ઇટ. તેમાંથી દૂધ પી શકાય છે. બટ આઈ કેન નોટ રોલ ચપાટી વિથ ઇટ. તેના દ્વારા રોટલી વણી શકાતી નથી. નેક્સ્ટ છે અ સીડી. ઇટ ઇઝ રાઉન્ડ. આઈ કેન ટ્રાન્સફર ડાટા વિથ ઇટ. બટ આઈ કેન નોટ મેક પિક્ચર વિથ ઇટ. તે
રાઉન્ડ શેપમાં હોય છે, તેના દ્વારા આપણે અમુક ડેટા હોય છે તેને ટ્રાન્સફર કરી શકીએ છીએ, પરંતુ તેના દ્વારા ચિત્ર બનાવી શકાતું નથી. A glass. It is short and long. Sorry, printing mistake હતી. Its shape is cylinder. I can drink water with it. તેના દ્વારા પાણી પી શકાય છે. I can not dig hole with it. તેના દ્વારા ખાડો ખોદી શકતો નથી. હા, અહીં કાચનું પણ તમે લઈ શકો છો. A comb. It is long. I can comb my hair with it. તેના દ્વારા હું વાળ ઓળાવી શકું છું. But I cannot clean my teeth with it. તેના દ્વારા હું મારા દાંત સાફ કરી શકતો નથી. A thread. દોરી. It is thin. I can stitch my shirt with it. તેના દ્વારા હું મારો શર્ટ સાંધી શકું છું. But I cannot run fan with it. પરંતુ તેના દ્વારા પંખો ચલાવી શકાતો નથી. A hammer. એટલે કે હથોડી. It is heavy. I can put nail with it. I cannot lift wood with it. તે ભારે હોય છે. હું ખીલી ખૂતાડી શકું છું તેના દ્વારા, પરંતુ તેના દ્વારા લાકડું ઉપાડી શકાતું નથી. A computer. It is electric. I can draw picture with it. But I cannot play outdoor game with it. કે તે ઇલેક્ટ્રિક આઇટમ છે, તેના દ્વારા આપણે ચિત્ર દોરી શકીએ છીએ, પરંતુ જે મેદાની રમત છે તે કમ્પ્યુટર દ્વારા રમી શકાતી નથી. A sheet of paper. It is square or rectangle. શીટ ઓફ પેપર જે છે એ ચોરસ અથવા લંબચોરસ હોઈ શકે. I can make boat with it. હું તેના દ્વારા હોડી બનાવી શકું છું. But I cannot drink with it. તેના દ્વારા પી શકતો નથી. અહીં દર્શાવેલા વિના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી, તેમજ બાજુમાં ધોરણ 6 નું પ્લેલિસ્ટ આપેલું છે, જ્યાંથી તમે બીજા વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ.